અમદાવાદ શહેરના સૌથી પ્રખ્યાત ફ્લાવર શો હાલ ચાલી રહ્યો છે અને તેની ટિકિટોનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે। ત્યારે હાલમાં દરરોજ લાખો લોકો આ ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે હવે નકલી ટિકિટો મળી આવતા ખળભળાટ મચવા પામ્યો છે। તો કોર્પોરેશને જે ટિકિટો વેચાણમાં નથી લીધી તેવી ટિકિટો મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે ફ્લાવર શો માટેની એન્ટ્રી ફી માટેની 70 રૂપિયા દરની 27 ટિકિટો અને સોના દરની 25 ટિકિટ મળી આવી છે। તો જાણકારી મુજબ ફ્લાવર શોમાં એન્ટ્રી માટે ઓનલાઈન ટિકિટોનું વેચાણ બંધ થયા પછી વેચવાની પ્રિન્ટ કરેલી નકલી ટિકિટો મળવા મામલે ફરિયાદ નોંધાઈ છે। તો ફ્લાવર શો જોવા આવેલા લોકો પાસેથી 52 જેટલી ટિકિટો મળી આવી છે। આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પ્રિન્ટ કરેલી પણ ટિકિટ કોર્પોરેશને વેચી ન હોવા છતાં લોકો ટિકિટ સાથે ફ્લાવર શો જોવા આવ્યા હતા। તો હાલ આ સમગ્ર મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે મથકે ગુનો નોંધાવ્યો છે અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।